હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અગેઇન સ્વાગત છે કોમ્પિટિટિવ ડીજી ક્લાસમાં તમારા બધા લોકોનું. આપણા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણે અત્યારે રેવન્યુ તલાટી જે આવનારી પરીક્ષા છે એના માટે ઘણી બધી તૈયારીઓ કરી રહ્યા છીએ અને એના માટે અલગ અલગ વિડીયો મૂકી રહ્યા છીએ, જેનો ઇન્ટ્રો મેં તમને આપણા ફર્સ્ટ વિડીયોમાં આપી દીધેલો હતો. હવે એ વિડીયોમાં આપણે ગુજરાતના નકશાની બેઝિક માહિતી કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ત્રણને આપણે અલગ કર્યું. હવેનો જે આપણો વિડીયો છે એમાં આપણે એ જ નકશો યાદ રાખી, એ જ નકશા ઉપરથી એકદમ ઇઝીલી, એકદમ સિમ્પલી આપણે જે છે વિદેશી યાત્રીઓએ કયા કયા નામો આપ્યા છે, આપણા ગુજરાતના નામનો ઉદ્ભવ કેવી રીતે થયો અને આપણા ગુજરાતના પ્રદેશોના જૂના નામ શું છે, અઢળક નામો છે જે પૂછવાની 100% શક્યતા છે, એ તમામ નામો વિશે આપણે અહીંયા ચર્ચા કરશું. એવા જ નામો આપણે લેશું કે જેના 100% ચાન્સ છે કે પૂછાય. તો આપણે 100% આ વિડીયોને 2-3 વાર જોશું જો આપણને યાદ ન રહેતો, અને સારામાં સારી એવી નોટ્સ બનાવી લેશું અને આપણે આ વિડીયોની લિંક જે છે એ અન્ય વ્યક્તિઓને પણ શેર કરી દઈશું. અગેન એક વખત કહી દઉં કે આપણો કોર્સ જે છે એ રેવન્યુ તલાટીનો લાઈવ થઈ ગયો છે, ઓનલાઈન બેચ છે. માત્ર ને માત્ર 999 રૂપિયામાં આખો કોર્સ જે છે એ તમને જોવા મળવાનો છે. તો આજે જ આનો લાભ લો અને તમારા સાથી મિત્રોને, તમારા સાથી વર્તુળોમાં તમારા અધિકારી મિત્રો જે છે એને પણ આ વિડીયો જે છે શેર કરો. તો ચલો આપણે સમજીએ કે ભાઈ આપણા જે અલગ અલગ નામો છે એ ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, કોણ લાવ્યું, એ બધા વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. રાઈટ. તો આપણે હમણાં ગુજરાતના નકશાની સમજૂતી આવી રીતે કંઈક મેળવી કે ભાઈ પહેલો ભાગ છે જે કચ્છ છે. જો હું આપણા ચાલુ લેક્ચરમાં યુટ્યુબ હશે કે આપણી એપ્લિકેશનનો વિડીયો હશે એમાં રિવિઝન તો કરાવતી જ રહીશ, કારણ કે રિવિઝન મસ્ટ છે. આપણી અત્યારની પેપર સ્ટાઇલ એવી છે કે થિયરિકલ વિષયો કરવા કમ્પલસરી છે અને પ્રેક્ટિકલ વિષયોને ભારણ વધારે આપી દીધું છે, એટલે એનામાં ધ્યાન દેવું વધારે જરૂરી છે. તો થિયરિકલ વિષયોને આપણે ઓલવેઝ વિડીયોઝમાં પણ રિવિઝન કરતા ભણીશું, એટલે તમે એક વખત માત્ર એક વખત આપણો વિડીયોઝ જોયા પછી મસ્ત મજાની નોટ્સ બનાવીને એક વખત રિવિઝન કરશો તો 100% તમારે જે છે એને પછી રિવિઝન જે છે એ બહુ ઓછું કરવું પડશે. સાવ નહીં કરવું પડે એવું નથી કહેતી હો, કે સાયકોલોજીનો એવો નિયમ છે કે 24 કલાકની અંદર રિવિઝન થઈ જવું જોઈએ, પછી 7 દિવસે કરવું જોઈએ, પછી 21 દિવસે કરવું જોઈએ. રાઈટ. આવું આપણે સાયકોલોજીની બુકમાં વાંચેલું હશે કે 6 મહિને એક વખત કરવું જોઈએ. હા, બહુ ડિટેલમાં તો આપણે જવાનું નથી, પણ આવી ઉપર છલી મને ખબર છે એટલે મેં તમને શેર કર્યું. તો એ સાયકોલોજીના નિયમ પ્રમાણે આપણે કામ કરશું, પણ આપણી જે થિયરિકલ બાબતો છે એને આપણે ઓલવેઝ રિવિઝન સાથે ભણશું, કારણ કે જેટલું આપણે રિવિઝન કરશું ને એટલું 100% આપણને યાદ રહેશે. અને વિડીયોમાં જ રિવિઝન કરશું તો આપણને વિડીયો જોવાની પણ વધારે મજા આવશે. રાઈટ. તો આપણે 33+1 એટલે કે 34મો હમણાં નવો જિલ્લો જે જાહેર થયો એની સાથે આપણે ચર્ચા કરી કે આપણી પાસે સરસ મજાના જે છે 34 જિલ્લાઓ છે. 34 જિલ્લાઓને આપણે મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરેલા છે. કચ્છ છે, બીજું સૌરાષ્ટ્ર છે અને ત્રીજું તળ ગુજરાત છે. તળ ગુજરાતને અગેન આપણે 3 ભાગમાં વેચેલું છે: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. ઉત્તર ગુજરાત જે છે એમાં 7 જિલ્લાઓ એટલે કે 6+1 નવો જાહેર કર્યો એ ઉત્તર ગુજરાતમાં જાહેર કરેલો. મધ્ય ગુજરાત એટલે 8 જિલ્લા અને દક્ષિણ ગુજરાત એટલે અગેન 7 જિલ્લા. અહીંયા એક વખત આપણે જોઈ લઈએ જે કાયદેસર આપણો નકશો છે, જેને આપણે કાયદેસર રીતે ઓલવેઝ લઈ આવીએ છીએ, એ નકશા વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. જો આ એ જ નકશો છે, બરાબર. સૌથી પહેલા આપણે કચ્છનો ભાગ જોયો. વચ્ચોવચ્ચ જે છે એ આપણે રાજકોટને મૂક્યું. રાજકોટને મૂક્યા પછી જુઓ દેવભૂમિ દ્વારકા, અહીંયા ગીર સોમનાથ, અહીંયા ભાવનગર, મતલબ કે રાજકોટને એની સરહદ ક્યાંય સ્પર્શતી નથી, જે આપણે જોયેલું જ હતું ઓલરેડી. રાઈટ. ઓકે, હવે જુઓ ત્યાર પછી રાજકોટ જે છે એને 7 જિલ્લાની સરહદ સ્પર્શે છે. તો જ્યારે આપણે પહેલો આ ગીર સોમનાથનો ભાગલો પાડ્યો, બીજો આપણે આ દેવભૂમિ દ્વારકાનો ભાગ પાડ્યો, ત્રીજો આપણે આ ભાવનગરનો ભાગ પાડ્યો, એ ટાઈમે જે છે એ આપણે વચ્ચોવચ્ચ રાજકોટને મૂકી દીધેલું. રાઈટ ઓર રોંગ? યસ. અને રાજકોટની સરહદ આ 3 જિલ્લાને સ્પર્શતી નથી એવી આપણે ચર્ચા પણ કરેલી. યસ. રાઈટ. હવે જુઓ સરસ મજાની વાત આપણે ત્યારે પણ કરેલી હતી, અહીંયા પણ ફરીથી કરીએ કે ભાઈ જ્યારે આપણે ગીર સોમનાથની લાઈન દોરશું એની વચ્ચે આપણે 2 ભાગ પાડશું, એટલે પોરબંદર ને જુનાગઢ. જ્યારે આપણે રાજકોટને ભાવનગરથી છૂટું કરશું ત્યારે એની વચ્ચે આપણે એક જ લાઈન દોરશું, ઇટ્સ અમરેલી. રાઈટ. અને જ્યારે આપણે રાજકોટ ની ઉપરનો ભાગ, ભાવનગરની ઉપરનો ભાગ, દેવભૂમિ દ્વારકાની બાજુનો ભાગ ને આપણે 4 ભાગ પાડશું, તો આપણે 4 ભાગ પાડ્યા: જામનગર, મોરબી, સુરેન્દ્રનગર ને બોટાદ.
ઇઝી, બરાબર, યાદ રહી જ ગયું છે આપણને. સરસ મજાનો આપણો કચ્છ જિલ્લો છે કે જે સાંસ્કૃતિક રીતે અતિ વૈવિધ્યતા ધરાવે છે, રાઈટ. હવે આપણે આવીએ તળ ગુજરાતમાં. તો તળ ગુજરાતમાં અગેન આપણે 3 ભાગ પાડેલા હતા. 3 ભાગમાં પહેલા જે છે એ આપણે 6 જિલ્લાઓ જોયેલા હતા. બનાસકાંઠા જે છે એમાં અહીંયા વાવ, થરાદ આપણે યાદ રાખવાનું છે, રાઈટ. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, બરાબર, અને પાટણ, મહેસાણા અને ગાંધીનગર. આ આપણો પટ્ટો જે છે એ ઉત્તર ગુજરાતનો બને છે, રાઈટ. અને નીચેનો ભાગ એટલે કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ. આ પટ્ટો જે છે એ આપણા દક્ષિણ ગુજરાતનો છે, એકદમ ઇઝી, રાઈટ. અને વચ્ચે આવેલા છે 8 જિલ્લા. 8 જિલ્લામાં આપણે અમદાવાદ અને મહીસાગરને અલગ લખ્યું હતું. ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર. વાત પૂરી થઈ ગઈ, નકશો પૂરો. 3434 જિલ્લાઓ કમ્પ્લીટ, રાઈટ. સૌથી પહેલા તો કચ્છ, પછી મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ. અહીંયા જઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડ. ધેટ્સ ડન. તો અહીંયા આપણો નકશો જે છે આપણે કમ્પ્લીટ સમજી લીધો. હવે આપણે નકશા ઉપરથી જ માહિતી મેળવવાની જ, કારણ કે મેં કીધું હતું નકશો જેને આવડતો હશે એને ટોટલ બધી વસ્તુ નકશા પરથી જ આરામથી યાદ રહી જશે. આપણે જ્યારે ગુજરાતનો ઇતિહાસ જોઈએ ત્યારે આપણે આવું કંઈક લખતા હોઈએ છીએ જે બધાને ખબર છે કે ભાઈ સૌથી પહેલા યુગ પુરુષ એટલે મનુ પછી શર્યાતી, વૈવશ્ય, આનર્થ અને રૈવત. બરાબર, આવી રીતની કંઈક આપણી ચર્ચા હોય કે ભાઈ મનુ પછી વૈવશ્ય પછી શર્યાતી પછી આનર્થ અને પછી રૈવત, રાઈટ. તો આવી રીતે જ્યારે આપણે ભાગલા પાડતા હોય તો એના ઉપરથી જ આપણે આપણા ગુજરાતના પ્રાચીન નામો યાદ રાખીએ. જો મનુ, શર્યાતી અને વૈવશ્ય, બસ જસ્ટ એક કહેવાય ને કે હિસ્ટ્રીનો એક ભાગ છે ને આપણે એને લાઈનમાં જોઈએ છીએ એટલે આપણે યાદ રાખીએ છીએ. શરૂઆત આપણે આનર્થથી કરીએ. સાહેબ, એવું માનવામાં આવે છે કે આબુની વાયવ્ય ભાગનો પ્રદેશ, બરાબર, આબુની વાયવ્ય શ્રી ભિન્નમાલ નામનો પ્રદેશ આપણે ક્યાંક લખીએ એટલે આપણને યાદ રહે. આબુ, એની વાયવ્ય બાજુ શ્રી ભિન્નમાલ પ્રદેશ. અને આ શ્રી ભિન્નમાલ પ્રદેશ છે એમાં શાસન કરે ગુર્જર પ્રતિહારો. અને આ ગુર્જર પ્રતિહારો જે છે એ ગુર્જર પ્રતિહારોએ ધીમે ધીમે આપણા ઉત્તર ગુજરાત બાજુ શાસન કરવાની શરૂઆત કરી. અને આ પ્રદેશ જે છે જ્યાં એ લોકો શાસન કરતા એને નામ આપ્યું ગુર્જર પ્રદેશ, બરાબર. એટલે ગુર્જર પ્રતિહારો પરથી આપણું નામ પડે છે ગુર્જર પ્રદેશ. સાહેબ, સમય જતા ધીમે ગુજરાતનો સુવર્ણ યુગ એવો સોલંકી યુગ. આ સોલંકી યુગની શરૂઆત થાય છે અને એક રાજાને આપણે યાદ રાખીએ છીએ જેનું નામ છે મૂળરાજ સોલંકી. મૂળરાજ સોલંકીના સમયમાં જે છે એ ગુર્જર પ્રદેશ, રાઈટ, આવું નામ મળે છે. એટલે કે લોકોની વચ્ચે આ શબ્દ પ્રચલિત થાય છે. ગુર્જર પ્રતિહારો પરથી ગુર્જર પ્રતિહારો, ગુર્જર પ્રદેશ તો કહેવાતું જ, પણ મૂળરાજ સોલંકી જે છે એના સમયમાં આપણું આ નામ જે છે એ આપણી વચ્ચે આપણે એનાથી જાણકાર થઈએ છીએ, રાઈટ. આપણને આવું નામ પ્રાપ્ત થાય છે. અને આગળ જતા સાહેબ સોલંકી વંશના પ્રતાપી રાજા, આપણા ગુજરાતની હિસ્ટ્રીનો મહત્વનો ટોપિક અને મહત્વના રાજા એટલે સિદ્ધરાજ જયસિંહ. ગુર્જર આવું નામ જે છે એ નામ પ્રચલિત કોના સમયમાં થાય છે સાહેબ? તો એ પ્રચલિત થાય છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં. અને જ્યારે આપણે ગુજરાતી સાહિત્યની વાત કરીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ એ ટાઈમે જે ભાષા લખાતી એ ગુર્જર ભાખા. ભાલણને આપણે જોઈએ છીએ, પ્રેમાનંદને જોઈએ છીએ કે ભાલણે ગુર્જર ભાખા એવો ઉલ્લેખ કર્યો. પ્રેમાનંદ જે છે એને ગુજરાતી ભાખા લખું છું એવો ઉલ્લેખ કર્યો, રાઈટ.
અને એના ઉપરથી ગુજરાત પરથી ગુજરાતી કેવી ગુર્જર પરથી ગુજરાતી કેવી રીતે આવી એ તો જોશું, રાઈટ. પણ હવે જોજો કે ગુર્જર ભાષા સિદ્ધરાજ જયસિંહના સમયમાં જે છે એ શ્રી હેમચંદ્રાચાર્યજી થઈ ગયા. એ શ્રી હેમચંદ્રાચાર્યજી જે છે એને જે સાહિત્ય લખ્યું એ ગુર્જર, બરાબર, ગુર્જર અપભ્રંશમાં લખ્યું, રાઈટ. તો શબ્દ આવ્યો ગુર્જર, હજી ગુજરાતી જેવો શબ્દ છે જ નહીં. એટલે આપણને ગુજરાત એવું નામ કયા સમયમાં જાણીતું થયું, કયા સમયમાં મળ્યું, તો કે મૂળરાજ સોલંકીના સમયમાં ગુર્જર પ્રતિહારો શાસન કરતા એટલે એને ગુર્જર પ્રદેશ નામ આપ્યું. મૂળરાજ સોલંકીના સમયમાં મળ્યું. ત્યાર પછી એવા સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુર્જર પ્રદેશ આ નામ જે છે એ પ્રચલિત થયું. હવે થોડાક આગળ જઈએ એટલે આપણને આઈડિયા આવે કે ગુર્જર હવે તો આપણે કહેતા નથી. હવે તો આપણે બધા બોલીએ છીએ ગુજરાત, બરાબર, જેને આપણે ગરવું ગુજરાત કહીએ છીએ, ગુણવંતી ગુજરાત કહીએ છીએ, બિઝનેસ હબ કહીએ છીએ, ભારતનું સૌથી વધુ મહત્વનું રાજ્ય એવું આપણું ગુજરાત રાજ્ય. તો આ ગુર્જર પરથી ગુજરાત નામ ક્યાંથી આવ્યો એના વિશે આપણે ચર્ચા કરીએ. સાહેબ, આપણને ગુજરાત શબ્દ એવો પ્રાપ્ત થતો હોય એવી અલગ અલગ પુસ્તકો હોય, રાઈટ. આપણે જ્યારે ઇતિહાસ ભણીએ ત્યારે આપણે ઘણા બધા સાધનો જે છે એનો સોર્સ લેતા હોય કે ભાઈ કોઈ સભ્યતાનું આપણને નગર મળ્યું છે, કોઈ તામ્રપત્ર મળ્યા છે, કોઈ સિક્કાઓ મળ્યા છે, કોઈ લેખન મળી છે, કોઈ પુસ્તક મળી છે, રાઈટ. તો આવી રીતે કઈ પુસ્તકો હતી કે જેમાં આપણને ગુજરાત આવા શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. તો સાહેબ, ગુજરાત શબ્દનો સૌથી પહેલો ઉલ્લેખ જોવા મળતો હોય એવું ગુજરાતી પુસ્તક, જો ગુજરાત શબ્દનો સૌથી પહેલો ઉલ્લેખ જોવા મળતો હોય એવું ગુજરાતી પુસ્તક, એ પુસ્તક એટલે આબુરાસ, વર્ષ 1233. જ્યારે આપણે તૈયારી બેઝિકથી કરતા હોય ત્યારે આપણને આ બધી ખબર હોવી જોઈએ. કારણ કે આપણે એવું માનીએ છીએ, પણ હમણાં કોન્સ્ટેબલનું પેપર જો આપણે જોયું હશે તો એમાં ઘણા બધા બેઝિક પ્રશ્નો પણ પૂછી લીધા, જે આપણે એમ સમજતો હોય કે હવે તો આ વાંચવાની કંઈ જરૂર છે જ નહીં, વી ડોન્ટ નીડ, કારણ કે હવે બધું અઘરું જ પૂછે છે. તો આપણે બેઝિકથી માહિતી લેવાની, કારણ કે નહીંતર એક્ઝામમાં જે બેઝિક હોય એ ભૂલાઈ જાય, પણ અઘરું જ યાદ હોય અને એક્ઝામ પાછી મીડિયમ લેવલની પૂછાય. કારણ કે આમાં હવે એવી પરીક્ષા પદ્ધતિ થઈ ગઈ છે કે વિષયો અઘરા કરી નાખે છે, અમુક વિષય અઘરા, અમુક વિષય સહેલા, રાઈટ. આપણે આ વખતે કોન્સ્ટેબલનું પેપર જોયું, એમાં આપણે અનુભૂતિ કરી જશે, ન કરી હોય તો પેપર સોલ્વ કરી લેજો એટલે આઈડિયા આવે. ઓકે, સૌથી પહેલાં તો આપણને આબુરાસ, આ ગુજરાતમાં જ લખાયેલું પુસ્તક છે, ગુજરાતીમાં જ લખાયેલું પુસ્તક છે અને એમાં આપણને ગુજરાત એવા શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. પણ હવે આપણને પ્રશ્ન ઊંધો પૂછાય છે કે ગુજરાતના નામનો પ્રમાણિત ઉલ્લેખ જોવા મળતો હોય એવું પુસ્તક કયું કે જેમાં આપણને ગુજરાતના નામનો પ્રમાણિત ઉલ્લેખ જોવા મળતો હોય, તો ઈ છે કાન્હળદેવ પ્રબંધ. (1476) કે જેમાં આપણને ગુજરાત શબ્દનો પ્રમાણિત ઉલ્લેખ જોવા મળે છે. બંનેમાં ફેર છે. ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળતો હોય તેવું પુસ્તક તો આપણે આબુરાસ લખી શકીએ, અને ગુજરાત શબ્દનો પ્રમાણિત ઉલ્લેખ મળતો હોય તેવું પુસ્તક તો એ છે કાન્હળદેવ પ્રબંધ. સાહેબ, ગુજરાતી ભાષાનો આ પહેલો પ્રબંધ છે જે કવિ પદ્મનાભ દ્વારા લખવામાં આવેલો છે. જ્યારે યાદ રાખજો કે કોઈ પુસ્તક પહેલી વખત કોઈ સાહિત્યકાર દ્વારા લખવામાં આવેલી હોય, એટલે કે એ સાહિત્યનો પ્રકાર પહેલી વખત લખવામાં આવેલો હોય ત્યારે યાદ હોવો ખૂબ જરૂરી છે. જેમ કે જો અહીંયા આપણે આબુરાસ જોયો તો ગુજરાતી ભાષાનો પહેલો રાસ આબુરાસ નથી. ગુજરાતી ભાષાનો પહેલો રાસ છે ભરતેશ્વર બાહુબલી રાસ, જે કોના દ્વારા લખવામાં આવ્યો તો કે શાલિભદ્ર સૂરી દ્વારા. કોના ઉપર લખવામાં આવ્યો તો કે ભરત અને બાહુબલી, રાઈટ, જેમાં બે ભાઈઓની વાત કરેલી છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ, એના બંને દીકરાઓની વાત કરેલી છે અને એની સ્ટોરી જે છે એમાં વણાયેલી છે. તો એ ગુજરાતી ભાષાનો પહેલો રાસ, અને એવું માનવામાં આવે છે કે ભરૂચની આસપાસનો પ્રદેશ માહિષ્મતી પ્રદેશ, રાઈટ, એમાં આ સ્ટોરી બનેલી, એટલે કે ભરતેશ્વર બાહુબલી રાસવાળી. હમણાં આપણે મધ્ય ગુજરાત લેશું એટલે હું તમને કહીશ. તો આપણે યાદ રાખવાનું કે ગુજરાતી ભાષાનો પહેલો રાસ આબુરાસ નથી, પણ એમાં ગુજરાતના નામનો પ્રમાણિત ઉલ્લેખ જોવા મળે છે 1233માં. જો આપણું ગુજરાતી સાહિત્ય જોઈએ ને તો પ્રાચીન યુગમાં જૈન ધર્મનું સાહિત્ય આપણને ખૂબ જ પ્રાપ્ત થાય છે. કારણ એકમાત્ર મેં પહેલા જ કીધું એ રીતે કે હેમચંદ્રાચાર્યજી સોલંકી વંશના સમયમાં
થઈ ગયેલા, બરાબર. એમના રાજગુરુ હતા, રાજકવિ હતા, બંને પદ એમને શોભાવેલા હતા. સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગયા, કુમારપાળનો સમય આવ્યો, કુમારપાળે જૈન ધર્મનો અંગીકાર કર્યો અને જૈન ધર્મનો અંગીકાર કરી એને લોકો સુધી પ્રચાર કરવાની શરૂઆત કરી. લાઇબ્રેરી જે છે એ સરસ મજાની હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ ખાતે આવેલી છે. તો એટલા માટે એ ટાઈમનું આપણને જૈન ધર્મનું સાહિત્ય સૌથી વધારે પ્રાપ્ત થાય છે, બીજી કોઈ વાત છે નહીં. ઓકે, તો હવે જુઓ ફરીથી એક વખત, ગુજરાત શબ્દનો ઉલ્લેખ મળતો એવું પહેલું પુસ્તક તો આબુરાસ ઈસવીસન 1233. ગુજરાત શબ્દનો પ્રમાણિત ઉલ્લેખ જોવા મળતો હોય તેવું પહેલું પુસ્તક તો એ કાન્હળદે પ્રબંધ 1476. ગુજરાતી ભાષાનો પહેલો પ્રબંધ છે, બરાબર, કયો? કાન્હળદે પ્રબંધ. કોને લખ્યો? કવિશ્રી પદ્મનાભે. અને ગુજરાતી ભાષાનો જો પહેલો રાસ પૂછાય તો કોને લખ્યો? ભરતેશ્વર બાહુબલી રાસ, રિટન બાય સાલી ભદ્ર સુરી. એવી જ રીતે એક બીજું પુસ્તક છે ભરતેશ્વર બાહુબલી ઘોર, બરાબર. એ કોને લખ્યું? તો કે વ્રજશ્રેન સુરીએ. બંને યાદ રાખજો, મિક્સઅપ ન થાય, કન્ફ્યુઝન ન થાય. ભરતેશ્વર બાહુબલી રાસ એટલે શારીભદ્ર સુરી, ભરતેશ્વર બાહુબલી ઘોર એટલે વ્રજશ્રેન સુરી. એ પેલું ઘોર છે, ઓલું પેલું રાસ છે. સ્ટોરી બંનેની સેમ છે, બરાબર. જ્યારે રાસ હોય ત્યારે શરૂઆતમાં વીર રસ હોય અને અંતે કરુણ રસ હોય, કારણ કે આમાં બંને ભાઈઓ જે છે એ અંતે એવું નક્કી કરે છે કે અમે જે યુદ્ધ કર્યું એ ખોટું છે, જે આપણે સાહિત્યના વિડીયોમાં ઓલરેડી રેકોર્ડેડ છે જ, રાઈટ. અમે જે યુદ્ધ કર્યું એ ખોટું છે, આ બધી ખોટી વાત છે, એટલે એ જૈન ધર્મનો અંગીકાર કરી લે છે. અને અંતે જે છે એ કરુણ રસ ઉભો થાય છે. જ્યારે ઘોર જે છે એમાં સિમ્પલી પ્યોર જે છે એ વીર રસનું વર્ણન કરવામાં આવેલું હોય. બંનેમાં આટલો ફેર. ઓકે, નેક્સ્ટમાં જઈએ. સાહેબ, ગુજરાત શબ્દનો ઉલ્લેખ, ગુજરાત નામનો ઉલ્લેખ જોવા મળતો હોય એવું ભારતનું કયું પુસ્તક કે જેમાં ગુજરાત શબ્દનો સૌથી પહેલા ઉલ્લેખ જોવા મળતો હોય, રાઈટ? તો એ જે છે એ કવિશ્રી બાણભટ્ટ દ્વારા લખવામાં આવ્યું હર્ષચરિત, બરાબર. કવિશ્રી બાણભટ્ટે લખ્યું હર્ષચરિત, કારણ કે આપણને ખબર છે કે રાજા હર્ષવર્ધન એને જે છે ગુજરાત સાથે સંબંધ હતા, એને એની દીકરીના લગ્ન જે છે આપણા ગુજરાતમાં કરાવેલા હતા, એટલે એના પુસ્તકમાં ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતનો ઉલ્લેખ હોય જ, એ ચોખ્ખી વાત છે, રાઈટ. તો બાણભટ્ટ જે છે એ બાણભટ્ટે એક પુસ્તક લખ્યું હર્ષચરિત, જેમાં ગુજરાત શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, હવે ગુજરાતના નામનો ઉલ્લેખ જોવા મળતું હોય એવું વિદેશી પુસ્તક, થોડાક આગળ જઈએ, કે જેમાં આપણને ગુજરાત પ્રદેશનો ઉલ્લેખ જોવા મળે છે એવું પહેલું પુસ્તક વિદેશનું પુસ્તક છે. તો એ પુસ્તક એટલે કયું? તો એ પુસ્તક એટલે તારીખ એ હિન્દ. સાહેબ, તારીખે હિન્દ લખ્યું અલ બરુનીએ. અલ બરુની હમણાં આવશે, બરાબર, આપણા પ્રદેશોને નામ આપવામાં પણ, રાઈટ. તો અલ બરુની જે છે એ અલ બરુનીએ પુસ્તક લખ્યું તારીખે હિન્દ. હવે જે છે આ સાહેબ સૈન્યમાં સિપાહી તરીકે આવ્યા હતા, સૈન્યમાં સિપાહી તરીકે આવ્યા, ભારત ગમી ગયું, ભારતમાં રહી ગયા, સરસ મજાનું પુસ્તક લખ્યું તારીખે હિન્દ, ડિસ્ક્રિપ્શન આપ્યું. અને એ તારીખે હિન્દ જે છે એમાં એના બધા હિન્દ પ્રદેશનો ઉલ્લેખ કરેલો છે, એમાં આપણું એક ગુજરાત પણ છે. અને ગુર્જર આપણે ક્યાં પહોંચ્યા હતા? તો કે હજી ગુર્જરમાં જ હતા. તો ગુર્જર જે છે એને અરબી ભાષાનો અત પ્રત્યય લગાડી અને નામ આપનાર સૌ પ્રથમ વ્યક્તિ ગુજરાત, રાઈટ. ગુર્જર એને પાછળ અરબી ભાષાનો અત પ્રત્યય લગાડ્યો એટલે ગુર્જર વત્તા અત એટલે બની ગયું ગુજરાત, બરાબર. તો આવો ઉલ્લેખ જે છે એ આપણને તારીખે હિન્દ અલબરુની પુસ્તકમાં, અલબરુનીના પુસ્તકમાં જોવા મળે છે. ક્લિયર આટલું? ઓકે, ફરીથી એક વખત રિવિઝન કરીએ. સાહેબ, આપણે જે છે મનુ, શર્યાતી, વૈવશ્ય, આનત ને રેવત આટલું યાદ રાખવાનું છે, કારણ કે હમણાં જૂના નામનો ઇતિહાસ આપણે જોશું. ઓકે, પછી આબુની જ વાયવ્ય જે છે એ શ્રી ભિન્નમાલ પ્રદેશ, અને આ શ્રી ભિન્નમાલ પ્રદેશ જે છે એમાં શાસન કરે ગુર્જર પ્રતિહારો, અને ગુર્જર પ્રતિહારો પરથી આપણા પ્રદેશને નામ મળ્યું ગુર્જર પ્રદેશ. અને ત્યાર પછી સોલંકી વંશમાં આપણે યાદ રાખ્યું કે બે રાજા એકના સમયમાં નામ આપણને પ્રાપ્ત થયું હોય તો મૂળરાજ સોલંકી, અને બીજા રાજા કે જે સોલંકી વંશના અતિ મહત્વના રાજા, સોલંકી યુગ એટલે આપણા ગુજરાતનો સુવર્ણ યુગ સિદ્ધરાજ જયસિંહ. એ સિદ્ધરાજ જયસિંહ જે છે એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુર્જર પ્રદેશ, આ પ્રદેશ જે છે ગુર્જર પ્રદેશ એવું એને પ્રચલન કર્યું, રાઈટ. ઓકે, અને એટલા જ માટે એ સમયની સાહિત્ય અને ભાષા પણ ગુર્જર ભાષા હતી, કારણ કે એ ટાઈમે જે ભાષા લખાતી એને નામ આપી દીધું ગુર્જર ભાષા. નેક્સ્ટ જોઈએ, પછી જે છે એ પુસ્તક લખાયેલું હોય, એક પુસ્તક, એ પુસ્તકમાં જેમાં ગુજરાત શબ્દનો ઉલ્લેખ હોય તો એ ગુજરાતનું લખાયેલું પુસ્તક એટલે આબુરાસ 1233.
પ્રમાણિત ઉલ્લેખ હોય તો કાનડદે પ્રબંધ 1476, પદ્મનાભ. અને આપણે ગુજરાતનો પહેલો રાસ પણ યાદ રાખ્યો. કયો રાસ? તો કે ભરતેશ્વર બાહુબલી રાજ, શાલિભદ્ર સૂરી અને ભરતેશ્વર બાહુબલી ઘોર, કારણ કે એ પેલું ઘોર છે એટલે વ્રજસેન સૂરી. બંનેને આપણે યાદ રાખવા કમ્પલસરી છે. નેક્સ્ટ થોડા આગળ જઈએ. ત્યાર પછી ભારતનું એવું પુસ્તક કયું તો કે જેમાં ગુજરાત શબ્દોનો ઉલ્લેખ હોય તો કે બાણભટ્ટે લખેલું હર્ષચરિત. અને અલબરુની જે છે એને લખ્યું તારીખે હિન્દ. એમાં એને ગુર્જરની પાછળ અરબી ભાષાનો અત પ્રત્યય લગાડ્યો અને નામ આપ્યું ગુજરાત. રાઈટ? તો આવી રીતે સરસ મજાનું આપણું ગુજરાત જે છે એ આપણને મળે છે. હવે આપણે જ્યારે ગુજરાતના જિલ્લાઓ જોતા હોય, જ્યારે પુસ્તકો વાંચતા હોય ત્યારે ને ત્યારે આપણને કોઈક નવા નામ મળે છે કે કોઈને કોઈ વ્યક્તિ આપેલા હોય, જૂના નામ આપેલા હોય. રાઈટ? તો એના ઉપર આપણે થોડોક પ્રકાશ પાડશું, થોડી ચર્ચા કરશું. ઓકે, સૌથી પહેલા મેં કીધું હતું કે આ યાદ રાખજો. હવે એમાં આપણે આવી આનર્થમાં. હવે આનર્થભાઈ જે છે, આનર્થભાઈ એવું માનવામાં આવે છે કે ઉત્તર ગુજરાતમાં શાસન કરતા. અને ઉત્તર ગુજરાતમાં એનું શાસન હતું તો એને પોતાના નામ ઉપરથી આ પ્રદેશનું નામ રાખી દીધું આનર્ત પ્રદેશ, આનર્તપુર. ઓકે, એ જે છે એ મહાદેવના, બરાબર, મહાદેવની જે સ્વરૂપે પૂછતા એ સ્વરૂપ હતું હાટકેશ્વર, જે નાગરોના જે છે કુળદેવતા માનવામાં આવે છે હાટકેશ્વર. રાઈટ? એ મંદિર જે છે એ આજે પણ મહેસાણામાં સ્થિત છે. રાઈટ? તો એને આ પ્રદેશનું નામ આપ્યું હાટકેશ્વર ક્ષેત્ર. સાહેબ, હાટકેશ્વર ક્ષેત્રમાં બહુ ચમત્કાર થતા એટલે આ ક્ષેત્રનું નામ એને આપી દીધું ચમત્કારપુર. ઓકે, આના સિવાય જે છે ચમત્કારપુર અને એના શાસનમાં લોકો બહુ ખુશ હતા એટલે નામ આપી દીધું આનંદપુર. તો ઉત્તર ગુજરાતના આપણે એટલા નામ યાદ રાખવાના કે ભાઈ આનર્ત જે છે એ આનર્તે પોતાના નામ ઉપરથી આ પ્રદેશનું નામ આનર્ત પ્રદેશ, આનર્તપુર. આપણે ઓલરેડી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જોયેલા છે કયા છે. રાઈટ? કે ભાઈ બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી છે, પાટણ, મહેસાણા, ગાંધીનગર છે, વાવથરા, નવો બહેનો છે, આ પ્રદેશ છે. રાઈટ? તો એ આનર્ત પ્રદેશ, આનર્તપુર અથવા આનંદપુર, હાટકેશ્વર ક્ષેત્ર અને ચમત્કારપુર, એના વિશે આપણે ચર્ચા કરી. ઓકે, પછી જો અહીં આવેલું છે મહેસાણા. જે આપણે હાટકેશ્વર દાદાની વાત કરી, હાટકેશ્વર દાદાનું જૂનું પુરાણું મુખ્ય મંદિર મહેસાણા ખાતે આવેલું છે. એટલે આપણે એવું માની શકીએ કે આમની રાજધાની જે છે એ મહેસાણા કદાચ રહી હોય. ઓકે, તો મહેસાણા જે છે એ મહેસાણાનું જૂનું નામ શું? તો કે મહેસાણાની અંદર આવેલું છે મોઢેરા. એ મોઢેરાનું જૂનું નામ એટલે ભગવત ગામ, યાદ રાખજો. બરાબર? મોઢેરાનું જૂનું નામ એટલે શું? તો કે ભગવત ગામ. રાઈટ? ફરીથી એક વખત, મોઢેરા જે છે મહેસાણાની અંદર આવેલું છે, મોઢેરા સૂર્ય મંદિર. રાઈટ? આપણને ખબર છે કે ત્યાંથી કર્કવૃત પસાર થાય છે. તો આ જે મોઢેરા છે એ મોઢેરાનું જૂનું નામ એટલે શું? ભગવત ગામ. ફરીથી એક વખત, ઉત્તર ગુજરાત આનર્ત ઉપરથી આનંદ પર, આનંદ પ્રદેશ, આનંદપુર, હાટકેશ્વર ક્ષેત્ર, ચમત્કારપુર. મુખ્ય એવું આપણે માની શકીએ કે એમની રાજધાની જે છે મહેસાણા, મહેસાણાનું મોઢેરા, મોઢેરાનું ભગવત ગામ. હવે આપણે થોડા મધ્ય ગુજરાતમાં આવીએ. સાહેબ, એવું માનવામાં આવે છે કે મહીસાગરમાંથી એક નદી, આપણને ખબર છે કે એ આપણા ગુજરાતમાં એન્ટ્રી લે છે, મહી નદી. બરાબર? અને છોટા ઉદેપુર પાસેથી બીજી એક નદી જે છે એ આવે છે, નર્મદા નદી. બરાબર? ખરેખર તો આમથી આવે છે પણ લખવા માટે આપણે એરો આ બાજુ રાખ્યો છે. તો મહી નદી અને નર્મદા નદી. રાઈટ? આ અલ્ટિમેટલી મધ્ય ગુજરાત છે. આવું આપણે ઓન એન એવરેજ માની શકીએ. બરાબર? મેં શું કીધું? ઓન એન એવરેજ માની શકીએ કે મહી નદીથી નર્મદા નદી વચ્ચેનો જે વિસ્તાર છે સાહેબ, એનું જૂનું નામ આપણને પૂછાય તો મહી નદીથી નર્મદા નદી વચ્ચેનો જે વિસ્તાર છે એનું જૂનું નામ છે માહિષ્મતી. બરાબર? મહી નદીથી નર્મદા નદી વચ્ચેનો જે વિસ્તાર એટલે ઓલમોસ્ટ આપણું મધ્ય ગુજરાત, જેને આપણે કહીએ છીએ માહિષ્મતી. હવે સાહેબ, કનૈયાલાલ માણેકલાલ મુનશી આવ્યા છે. સાહેબ, આમને યાદ જ રાખજો, બધે આવશે ઓલમોસ્ટ. સાહેબ, કમા મુનશીનું એવું માનવું છે કે ભરૂચની આસપાસનો પ્રદેશ, બરાબર, ભરૂચની આસપાસનો પ્રદેશ એટલે માહિષ્મતી. એટલે જે ભરતેશ્વર બાહુબલી રાસવાળી જે ઘટના છે ને એ માહિષ્મતી પ્રદેશમાં ક્યાંક બનેલી એવું આપણે કહી શકીએ, કારણ કે એમાં માહિષ્મતી પ્રદેશનો ઉલ્લેખ છે. હવે આપણને આમાં પેલું આપણું બાહુબલી પિક્ચર યાદ આવતું હશે, બરાબર, દેવસેના વાળું, બાહુબલી વાળું.
તો એની સ્ટોરી પણ જોજો ક્યાંક ને ક્યાંક આની સાથે થોડી ઘણી સંકળાયેલી છે, પણ એક્ઝેક્ટ એ નથી, કારણ કે એમાં આખું સાઉથનું પિક્ચર જે છે એ બતાવેલું છે, રાઈટ. તો એને આપણે આની સાથે ક્યાંય કનેક્ટ ન કરી શકીએ, પણ આપણને થોડી ઘણી સ્ટોરી ભળતી મળતી જોવા મળે છે. ઓકે, તો મધ્ય ગુજરાત જે છે એટલે કે મહી નદીથી લઈ અને નર્મદા નદી વચ્ચેનો જે વિસ્તાર છે, રાઈટ, એને આપણે માહિષ્મતી કહેશું. ઓકે, હવે જો કમા મુનશી શું કહે છે તો કે ભરૂચની આસપાસનો પ્રદેશ, એક લોકવાયકા શું તો કે મહી નદીથી નર્મદા નદી વચ્ચેનો વિસ્તાર એટલે માહિષ્મતી, અને કમા મુનશી શું કહે તો કે ભરૂચની આસપાસનો પ્રદેશ એટલે માહિષ્મતી. તો આપણે બંને યાદ રાખશું. ઓકે, ત્યાર પછી મહી નદી જે છે, હમણાં આપણે અલબરુની ભાઈને જોયા કે તારીખે લખ્યું અને એમાં ગુજરાત લખ્યું, તો મહી નદી જે છે એ મહી નદીને અલબરુનીએ એના પુસ્તકમાં કીધું મહિન્દ્રી. બરાબર, મહી નદીને શું કીધું? મહિન્દ્રી. ફરીથી એક વખત, મહી નદીને શું કીધું? મહિન્દ્રી. ઓકે, થોડા અમદાવાદમાં આવીએ. આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ છીએ તો કે એના જે પણ કોઈ જિલ્લા હોય એની આપણે જો જૂના નામ મહત્વના હોય યાદ કરવો હોય તો કરી શકીએ. જેમ કે અહીંયા જે છે એ આશાવલ ભીલનું રાજ હતું, આપણે જોયું હતું જ્યારે અમદાવાદનો ઇતિહાસ જોતો હોય ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે, અથવા તો નહીં વાંચ્યું હોય તો આપણી એપ્લિકેશનમાં વિડીયો છે જ અને આપણે પણ વિડીયો મૂકવાના જ છીએ આમાં, રાઈટ. તો આશાવલ નગર કહેવાય છે આને. અને પછી જે છે એ કર્ણદેવ સોલંકી, અમદાવાદમાં કર્ણાવતી નગર, રાઈટ. આજે પણ આપણે અમદાવાદમાં એન્ટ્રી કરીએ એટલે કર્ણાવતી ક્લબ આવેલું છે ને એમને કર્ણાવતી નગરનો પાયો નાખ્યો. તો બે જૂના નામ આપણે યાદ રાખવાના છે અમદાવાદના, એક આશાવલ નગર, રાઈટ, અને આશાવલ ભીલ ઉપરથી, અને નંબર 2 કર્ણાવતી નગર. ત્યાર પછી સાહેબ આપણે આણંદની વાત કરીએ. બરાબર, તો આણંદ જે છે એનું મુખ્ય મથક છે ખંભાત. બરાબર, આણંદનું મુખ્ય મથક છે ખંભાત. આપણને ખબર જ છે કુમારપાળનું જન્મસ્થળ છે, રાઈટ. તો એ જે ખંભાત છે એ ખંભાતની આપણે ચર્ચા કરીએ તો ખંભાતનું જૂનું નામ છે સ્તંભ તીર્થ. બરાબર, પહેલી વખત અકબરે અહીંયા દરિયો જોયો હતો ને પછી જેને નક્કી કર્યું તો આપણે ગુજરાત ઉપર પણ શાસન કરશું, રાઈટ. તો જે આપણું આણંદ છે, આણંદનું મુખ્ય મથક આપણે જોયું ખંભાત ને એનું સ્તંભ તીર્થ. તો મધ્ય ગુજરાતની આટલી બાબતો આપણે યાદ રાખવાની. ઓકે, ત્યાર પછી જે છે એના પછીની વાત કરીએ કે નર્મદા નદીથી નીચેનો વિસ્તાર એટલે દક્ષિણ ગુજરાત. યસ, રાઈટ. તો નર્મદા નદીથી નીચેનો વિસ્તાર એટલે દક્ષિણ ગુજરાત, એને કહેવામાં આવ્યું લાટ પ્રદેશ. શું કીધું? લાટ પ્રદેશ. અને આ લાટ પ્રદેશ જે છે એને લાટિકા કીધું. શું કીધું? લાટિકા. એ કીધું ટોલોમીએ. હમણાં આપણે ટોલોમીને સૌરાષ્ટ્રમાં પણ લેશું, ભેગા ભેગા જોઈ જ લેશું, રાઈટ. લાટ પ્રદેશને શું નામ આપ્યું? લાટિકા. નર્મદા નદીથી નીચેનો વિસ્તાર, દક્ષિણ ગુજરાતનો ભાગ એટલે લાટિકા. ઓકે, હજી એ ડાંગ આવેલું છે. ડાંગને આપણે જૂનું નામ આપણને યાદ જ છે, મોસ્ટ ટાઈમથી દંડકારણ્ય. બરાબર, ડાંગનું જૂનું નામ છે એ છે દંડકારણ્ય. ઓકે, હવે આપણે અહીંયા તળ ગુજરાતની વાત કરી, થોડાક સૌરાષ્ટ્રમાં આવીએ. ફરીથી એક વખત આખા તળ ગુજરાતનું રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા તો આનર્થ એ ઉત્તર ગુજરાત જે છે એ ઉત્તર ગુજરાતમાં એ શાસન કરતો, એના ઉપરથી આનંદપુર, આનંદ પ્રદેશ, આનંદપુર, હાટકેશ્વર ક્ષેત્ર, ચમત્કારપુર, રાઈટ. અને મોઢેરા જે છે મહેસાણાનું મોઢેરા, એને આપણે ભગવત ગામ કીધું. મહી નદીથી નર્મદા નદી વચ્ચેનો વિસ્તાર એટલે માહિષ્મતી, અને કમા મુનશી એવું કહે છે કે ભરૂચ વિસ્તારની આસપાસનો પ્રદેશ એટલે માહિષ્મતી. બંનેને આપણે યાદ રાખશું, રાઈટ. મહી નદીને મહેન્દ્રી કોણે કીધું તો કે અલબરુનીએ, જેને ગુર્જરને અતપ્રત્યય લગાડીને ગુજરાત કર્યું. નર્મદા નદીથી નીચેનો વિસ્તાર જે છે એ નર્મદા નદીથી નીચેનો વિસ્તાર એટલે લાટ પ્રદેશ. લાટ પ્રદેશને જે છે એ કીધું લાટિકા. લાટિકા કોને કીધું તો કે લાટિકા કહેવાવાળા વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, એ છે ટોલોમી. ઓકે, ત્યાર પછી ડાંગનું આપણે જૂનું નામ જોયું દંડકારણ્ય, રાઈટ. તો આપણે આટલી વાત મહત્વની યાદ રાખવાની છે. હવે થોડા આગળ વધીએ સાહેબ, અને થોડા આગળ વધીને આપણે ટોલોમીએ જે બીજા નામ આપેલા છે એના વિશે પણ ચર્ચા કરીએ, કારણ કે ટોલોમી આપણા વિદેશી પ્રવાસીઓની નોંધમાં ગણાય, રાઈટ. તો ટોલોમી જે છે એને ગીર સોમનાથનું વેરાવળ, એ વેરાવળને કીધું વેરાકુળ. બરાબર, ગીર સોમનાથનું વેરાવળ અને એ વેરાવળને કીધું વેરાકુળ ટોલોમીએ. પછી પોરબંદર જે છે એ પોરબંદરને કીધું બોડે કિસ્મા. બરાબર, ટોલોમીએ જ કીધું પોરબંદરને શું કીધું? બોડે કિસ્મા. ઓકે, ત્યાર પછી જૂનાગઢ જે છે એ જૂનાગઢને સોરઠ. તો
તો સોરઠ આવે તો ટોલોમી નહીં આવે, આપણે યાદ રાખશું હ્યુએન-સાંગ. બરાબર, ઈસવીસન 740 એની ભારતની મુલાકાત, ગુજરાતમાં પણ આવ્યા, વલ્લભીનું પણ એને વલ્લભીની પણ ચર્ચા કરેલી છે. તો એને જુનાગઢ જે છે એને નામ આપ્યું, બરાબર, સોરઠ. આવો પ્રદેશ જે છે આપણે સોરઠ કહીએ છીએ ને જુનાગઢને. યસ, તો હ્યુએન-સાંગે સોરઠને કીધું સુલકા. સોરઠ આપણે કહીએ છીએ કે જુનાગઢની આસપાસનો પ્રદેશ, જુનાગઢના દરિયા કિનારો પ્રદેશ, જુનાગઢનું જૂનું નામ એટલે સોરઠ, રાઈટ. તો એ સોરઠને એને શું કીધું? સુલકા. તો એમાં આપણે હ્યુએન-સાંગને યાદ રાખવાનું. ઓકે, આપણે વાત કરતા હતા ટોલોમીની. તો ટોલોમી સૌરાષ્ટ્ર માટે શબ્દ વાપરો સેરોસ્ટ્રસ. બરાબર, સૌરાષ્ટ્ર માટે એને શબ્દ વાપરો સેરોસ્ટ્રસ. અને ત્યાર પછી બીજો એક શબ્દ વાપરો સુરાષ્ટ્રીયન. રાઈટ, ટોલોમી જે છે એ ટોલોમી એ બે વસ્તુ આપણે યાદ રાખવાની કે ટોલોમી જે છે એને સૌરાષ્ટ્ર માટે સેરોસ્ટ્રસ અને સુરાષ્ટ્રીયન એવો શબ્દ વાપર્યો છે. અમુક પુસ્તકોમાં એવું લખેલું છે કે સેરોસ્ટ્રસ જે છે એ સ્ટ્રોબાએ આપેલું નામ છે, રાઈટ. અને સુરાષ્ટ્રીયન જે છે એ સુરાષ્ટ્રીયન ટોલોમી પણ કહે છે અને પેરીપ્લસ પણ કહે છે. બંનેને આપણે યાદ રાખશું, રાઈટ. તો 3 વિદેશી યાત્રીઓને આપણે યાદ રાખવાના કે જેને સૌરાષ્ટ્રના અલગ અલગ નામ આપ્યા. મુખ્યત્વે આપણે યાદ રાખશું કે ભાઈ ટોલોમી જે છે એને સેરોસ્ટ્રસને સુરાષ્ટ્રીયન કીધું છે, પણ અમુક પુસ્તકોમાં માત્ર ને માત્ર સ્ટ્રોબા જે છે એને સેરોસ્ટ્રસ કીધું છે એવું લખેલું છે. સુરાષ્ટ્રીયન જે છે એ ટોલોમી અને પેરિપ્લસ બેયે કીધું છે, આવું પણ આપેલું છે, રાઈટ. તો આવી રીતે જે છે એ આપણે થોડી ઘણી ચર્ચા આપણે શેની કરી? તો કે સૌરાષ્ટ્રની કરી. ઓકે, હજી આમાં થોડુંક આગળ વધવું હોય તો આપણે અમરેલી જે છે એને રાજા અમરવલ્લી ઉપરથી જૂનું નામ એનું અમરવલ્લી છે. ભાવનગર જે છે એ ભાવનગરનું પાલીતાણા, તો પાલીતાણાને આપણે પાદલિપ્તપુર પણ કહીએ છીએ, રાઈટ. પાલીતાણાને પાદલિપ્તપુર પણ કહીએ છીએ. ઓકે, હજી એક મેં વાત કરેલી હતી કે બેયને યાદ રાખજો, આનર્ત અને રૈવતને. રૈવત જે છે એ રૈવત આપણને ખબર છે કે રૈવતને હરાવી જરાસંઘ અને કાલૈવનના ત્રાસથી કૃષ્ણ ભગવાન જે છે એ મથુરા છોડીને દ્વારકા આવ્યા ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં શાસન કોનું હતું? રૈવત. રૈવત જે છે એની બેન રેવતીના લગ્ન બલરામ સાથે કરાવવામાં આવ્યા અને અહીંયાથી જે છે એ દ્વારાવતી, બરાબર, કુશસ્થળી, હાલનું જે દેવભૂમિ દ્વારકા છે એમને મુખ્ય મથક બનાવ્યું, ત્યાં પોતાનો મહેલ બનાવ્યો. આદેશ આપ્યો વિશ્વકર્માને કે દ્વારકા બનાવો અને સરસ મજાની દ્વારકા બનાવી. તો એવું માનવામાં આવે છે, જે તે સમયની નોંધ આપણને એવું કહે છે કે રૈવત જે છે એ રૈવતે પોતાની રાજધાની જૂનાગઢને રાખેલી હતી, બરાબર. રૈવતે પોતાની રાજધાની જૂનાગઢને રાખેલી હતી, એટલે એવું માનવામાં આવે છે કે રૈવતનું શાસન લગભગ આખા સૌરાષ્ટ્રમાં ઓલમોસ્ટ રહ્યું હોવું જોઈએ, આખા સૌરાષ્ટ્રમાં, રાઈટ. તો જૂનાગઢ જે છે એના ઉપરથી રૈવત જે છે એના નામ ઉપરથી જૂનાગઢને રૈવત નગરી કહેવામાં આવે છે. અને ગિરનાર જે છે, ગિરનાર એ ગિરનારનું જૂનું નામ રૈવતક પર્વત પણ છે એના નામ ઉપરથી જ. ઓકે, જૂનાગઢને તો આપણે જીર્ણદુર્ગ પણ કહીએ છીએ, જૂનાગઢને આપણે ચંદ્રકેતનગર પણ કહીએ છીએ, જે આપણે આપણી એપ્લિકેશનમાં જૂનાગઢના ઇતિહાસમાં પ્રોપર લીધું છે કે ચંદ્રકેતનગર શું કામ કહેવામાં આવે છે, રાઈટ. સોરઠ પણ આપણે કહીએ છીએ, હમણાં આપણે જોયું ગિરિનગર પણ કહીએ છીએ, કર્ણકુંજ પણ કહીએ છીએ, રાઈટ. આવા જૂનાગઢના બીજા અલગ અલગ નામ પણ છે, પણ મુખ્યત્વે રૈવત ઉપરથી રૈવત નગરી અને ગિરનાર જે છે એને રૈવતક કહેવાતો, રાઈટ. તો એવું માનવામાં આવે છે કે કૃષ્ણ ભગવાને પછી જૂનાગઢથી રાજધાની ખસેડી અને દેવભૂમિ દ્વારકા પાસે ગયા અને ત્યાં તે પોતાની દ્વારકા વસાવી અને ઓલમોસ્ટ આખા સૌરાષ્ટ્ર ઉપર એમને પણ શાસન કરેલું હતું, એવી લોકવાયકા છે, રાઈટ. તો આટલા જૂના નામો જે છે એ ગાઈઝ આપણે પ્રોપર યાદ રાખવાના છે, જે આપણને ખબર હોવી જોઈએ કે 33 જિલ્લાના નામ આપણે જોયા, બરાબર. 33+1 એટલે કે 34 જિલ્લાના નામ આપણે જોયા. એના પછી જે છે એ આપણે આજે જૂના નામો જોયા, એની પ્રોપર આપણે નોટ્સ બનાવી લઈશું, કારણ કે આમાંથી 100% પૂછાવાના ચાન્સીસ છે, રાઈટ. તો અહીંયા જે છે એ વિદેશી પ્રવાસીઓ આપેલી નોંધ અને આપણા ગુજરાતના જૂના નામ, કારણ કે આપણે જિલ્લાના સેશન જ્યારે લઈએ ત્યારે એના જૂના નામ જે છે એ તો જોતા જ હોય, પણ આ સ્પેસિફિક કેટલા પૂછાઈ શકે ને વિદેશી પ્રવાસીઓ એવી નોંધ કરેલી, રાઈટ. અને એક્ઝેક્ટ સૌરાષ્ટ્રના, તળ ગુજરાતના, મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાતના એવા આપણે પ્રોપર નામ લીધા છે, એટલે આપણને એક્ઝેક્ટ આઈડિયા રહે. તો આ સરસ મજાના લેક્ચરની આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ.
ફરીથી એક વખત જે છે તમને યાદી અપાવી દઉં કે હજી જો તમારે એપ્લિકેશન લેવાની બાકી હોય તો એપ્લિકેશન જે છે ખાસ લઈ લેજો. એપ્લિકેશનનું એક્સેસ તમને મળી જશે. 999 રૂપિયાની ફૂલ તલાટીની બેચ જે છે એ આપણને આમાં મળે છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. ટેક કેર ઓલ ઓફ યુ. બાય.